હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડીનું ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન કરીએ. વિભાગ ડી ચેપ્ટર નંબર 2. પહેલું છે એક લંબઘનનું ઘનફળ x ની 3 ઘાત વત્તા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15 છે. તો તેનું શક્ય પરિણામ શોધો. તો px બરાબર x ની 3 ઘાત વત્તા 9x નો વર્ગ 23x વત્તા 15. તો x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા 8x નો વર્ગ વત્તા 8x વત્તા એટલે 9x નો ભાગ પાડતા અને 23 x ના ભાગ પાડ. હવે સામાન્ય કરતા અહીંયા x નો વર્ગ સામાન્ય એટલે x વત્તા 1, અહીંયા 8x એટલે x વત્તા 1 વધશે, 15 નીકળશે તો x વત્તા 1. તો x વત્તા 1 કોમન નીકળશે તો x નો વર્ગ વત્તા 8x વત્તા 15. હવે 8x ના ભાગ પડશે 3x વત્તા 5x, એમાં કોમન કાઢીશું આપણે તો x વત્તા 1, x વત્તા 3, x વત્તા 2 અવયવો મળશે આપણે. બીજું, જો a વત્તા b બરાબર 5 હોય અને ab વત્તા bc વત્તા ca બરાબર 10 હોય તો સાબિત કરો કે a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા c ની 3 ઘાત ઓછા 3a bc બરાબર ઓછા 25. તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત ઓછા c ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ બરાબર. તો a વત્તા b a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા ac ab વત્તા bc વત્તા ઓછા ac. તો a વત્તા b 5 છે અને a વત્તા b કેટલા છે? a વત્તા bc વત્તા c એ 10. તો આપણે કિંમત મૂકી દીધા. તો a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 કૌંસમાં ab વત્તા bc વત્તા ca. તો એ થઈ જશે 5 નો વર્ગ થશે. તો અહીં થશે અહીંયા થઈ જશે 10 આવશે એટલે 10 દુ 20, 20 આ બાજુ આવશે એટલે કે 15 વધશે. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વધશે આપણે 5. તો અહીંયા આપણે આ a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત ઓછા c ની 3 ઘાત ઓછા 3a bc. તો a વત્તા b ની કિંમત 5, અહીંયા આવશે 5 ઓછા 10 તો અહીંયા થશે ઓછા 5. 5 ગુણ્યા 5 એટલે 25 જવાબ આવશે. આગળ ત્રીજું છે અવયવ પાડો. પહેલું છે 2 અપૂર્ણાંક 2 ના છેદમાં 2 અપૂર્ણાંક વર્ગમૂળમાં 2 a ની 3 ઘાત 8 b ની 3 ઘાત ઓછા 27 c ની 3 ઘાત વત્તા 18 વર્ગમૂળમાં 2 a b c. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત c ની 3 ઘાત ઓછા 3ab બરાબર a વત્તા b a ની 2 ઘાત વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ac ઓછા bc ઓછા ca નો આ નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવવાનો છે. તો આપણે આવશે વર્ગમૂળમાં 2a વત્તા b 2b ઓછા 3c. તો a 2a નો વર્ગ ઓછા 4ab નો વર્ગ વત્તા 9c નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2ab વત્તા 6bc વત્તા 3 વર્ગમૂળમાં 2ca. બીજો 8p નો વર્ગ વત્તા 12 છેદમાં 5p નો વર્ગ વત્તા 6 છેદમાં 25p વત્તા 1 છેદમાં 25. તો નિત્યસમ a વત્તા b ની 3 ઘાત તો a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા 3ab કૌંસમાં a વત્તા b નો ઉપયોગ કરીશું. તો અહીંયા a થશે 2a 2p, b થશે 1 છેદમાં 5. તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું તો 2p વત્તા 1 છેદમાં 5 ની 3 ઘાત આવશે. હવે વિસ્તરણ કરો તો પહેલું છે ઓછા x વત્તા 2y ઓછા 3z ની આખાની 2 ઘાત. પહેલું જોઈ લઈએ તો નિત્યસમ x વત્તા y વત્તા આખાની 2 ઘાત z આખાની 2 ઘાત બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો છે. તો અહીંયા x એટલે ઓછા x વત્તા y એટલે 2y, z એટલે ઓછા 3z. તો x ની 2 ઘાત વત્તા 4y નો વર્ગ વત્તા 9z નો વર્ગ ઓછા 4xy ઓછા 12yz વત્તા 6zx આવશે. તો x ના છેદમાં 2 વત્તા 2y, x નો વર્ગ છેદમાં 4 ઓછા xy વત્તા y નો વર્ગ અને 4y નો વર્ગ આવશે. તો નિત્યસમ x વત્તા y બરાબર x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ બરાબર x ની 3 ઘાત y ની 3 ઘાત. તો આ નિત્યસમનો ઉપયોગ કરો તો x ની 3 ઘાત ઓછા 8 છેદમાં 8 વત્તા 8y ની 3 ઘાત આવશે. પાંચમું, નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમના સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો પહેલું છે અહીંયા 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12. તો અહીંયા અવયવ પાડતા 5a છેદમાં 5a 3 ગુણ્યા 4 એટલે 12 થશે. તો અહીંયા ભાગ પડશે 25a નો વર્ગ ઓછા 5a ઓછા 20a સામાન્ય કરીશું તો 5a ઓછા 3 અને 5a ઓછા 4 મળશે. આગળ બીજો ક્ષેત્રફળ 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો અહીંયા ભાગ પડશે 28
વાય ઓછા 15 વાય પડશે 13 તો અહીંયા આવશે સામાન્ય કરીશું તો 7 વાય કોમન તો 5 વાય વત્તા 4 ઓછા 3 કોમન તો 5 વાય વત્તા 4 તો અહીંયા આવશે 5 વાય વત્તા 4 અને 7 વાય ઓછા 3 તો પહેલો છે અહીંયા એબીસી અને ડીબીએ એ સમાન પાયા બીસી પર આવેલા છે તો બે ત્રિકોણ છે તો જુઓ અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે એ અને ડી પાયા બીસીની વિરુદ્ધ દિશામાં છે તો એબી બરાબર એસી ડીબી બરાબર ડીસી છે સાબિત કરો કે એડી એ રેખાખંડ બીસીનો લંબ દ્વિભાજક છે ધ્યાનપૂર્વક આ આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે તો અહીં એડી અને બીસી એકબીજાને ઓમાં છેદે છે તો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીમાં એબી બરાબર એસી પક્ષ પર બીડી બરાબર સીડી પણ પક્ષ પર તો એડી બરાબર એડી સામાન્ય બાજુ માટે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી બા વમય પરથી તો ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી સીપી સીટી માટે ખૂણો બી એ ઓ બરાબર ખૂણો સી એ ઓ તો ત્રિકોણ બી એ ઓ અને ત્રિકોણ સી એ ઓમાં તો બી એ બરાબર સી એ પક્ષ પર માટે ખૂણો બી એ ઓ બરાબર ખૂણો સી એ ઓ તો એ ઓ બરાબર ઓ સામાન્ય બાજુ તો માટે બાખુબા મુજબ ખૂણો પી એ ઓ એકરૂપ ત્રિકોણ ઓ સી એ ઓ માટે ત્રિકોણ એ ઓ બી બરાબર એ ઓ સી બી ઓ બરાબર સી ઓ તો સમીકરણ નંબર 1 અહીં ખૂણો એ ઓ બી વત્તા ખૂણો એ ઓ સી 180 રેખીય જોડના ખૂણો તો માટે ખૂણો એ ઓ બરાબર ખૂણો એ ઓ સી બરાબર 180 ના છેદમાં 2 બાદબાકી કરીશું અહીંયા આવશે ભાગાકાર કરીશું તો 90 આવશે તો સમીકરણ 1 અને 2 પરથી ખૂણો એ ઓ બી બરાબર ખૂણો એ ઓ સી 90 તથા બી ઓ બરાબર સી ઓ હોવાથી માટે ઓ એ બિંદુ બીસીનું મધ્ય બિંદુ છે માટે ઓ એ બીસીનો લંબ દ્વિભાજક છે તો એડી એ રેખાખંડ બીસી પરનો લંબ દ્વિભાજક છે બીજું ત્રિકોણ એબીસીમાં એડી અને બીસીનો લંબ દ્વિભાજક છે જુઓ આકૃતિમાં તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી એ જેમાં એબી બરાબર એસી હોય તેવા સમત્રિકોણો છે તો માટે ત્રિકોણ એબીસીડીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે તો બીડી બરાબર સીડી અને ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 માટે ખૂણો એડીબી બરાબર તો ખૂણો એડીસીમાં તો એડી બરાબર એડી થાય સામાન્ય બાજુ માટે ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી તો એડી લંબ બીસી પક્ષ મુજબ બીડી બરાબર સીડી તો બાખુબા મુજબ તો ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી એબી બરાબર એસી તો અહીં એબીસીમાં એબી બરાબર એસી હોવાથી તો ત્રિકોણ એબીસીડી સમદ્વિભાજક છે આગળ ત્રીજું કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટકોણ છે એમ એ કર્ણ એબીનું મધ્ય બિંદુ છે તો ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને એમ સાથે જોડી ડી બિંદુ લંબાવો બિંદુ ડી અને બી જોડો જુઓ આકૃતિમાં તો પહેલું ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી માટે ખૂણો ડીબીસી કાટકોણ ત્રિકોણ છે સાબિત કરવાનું તો ખૂણો ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડી એએમ બરાબર બીએમ એમ એ બીનું મધ્ય બિંદુ છે સીએમ બરાબર ડીએમ રચના મુજબ માટે ખૂણો એએમસી બરાબર ખૂણો બીએમડી અભિકોણ માટે બાખુબા મુજબ ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી સમીકરણ નંબર 1 માટે ખૂણો એમસીએ બરાબર ખૂણો એમડીબી માટે ખૂણો એમસીએ અને ખૂણો એમડીબી એ રેખા એસી અને બીડીની છેદિકા છે તો સીડી એ બનતા યુગ્મ કોણ છે અને સરખા પણ છે માટે એ સમાંતર બીડી એસી સમાંતર બીડી હો અને તેમની છેદિકા બીસી હોવાથી માટે ખૂણો ડીબીસી વત્તા ખૂણો એસીબી 180 છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે માટે ડીબીસી વત્તા 90 બરાબર 180 90 આ બાજુ આવશે એટલે 190 આવશે માટે ખૂણો ડીબીસી કાટકોણ ત્રિકોણ છે ચોથું જેમાં એબી બરાબર એસી હોય તેવા સમદ્વિ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે તો એ અને ઓ ને જોડો સાબિત કરો કે ઓ બી બરાબર ઓસી બીજું છે એ ઓ અને એનો દ્વિભાજક છે આ રીતે આકૃતિ થશે વિદ્યાર્થી મિત્રો તો માટે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી સામાન્ય બાજુઓની સામેના ખૂણા માટે 1/2 તો ખૂણો એબીસી બરાબર 1/2 ખૂણો એસીબી તો ઓબી બરાબર ઓસી એ અનુક્રમે ખૂણો બી અને ખૂણો સીનો દ્વિભાજક છે
તો ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર 1/2 ખૂણો ABC તથા ખૂણો ACO બરાબર ખૂણો OCB બરાબર 1/2 ખૂણો ACB. તો ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર ખૂણો ACO બરાબર ખૂણો OCB માટે ત્રિકોણ OBCમાં ખૂણો OBC બરાબર ખૂણો OCB હોવાથી OB બરાબર OC. તો સમાન ખૂણાની સામેની બાજુ સમીકરણ નંબર 1. તો અહીં 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB. તો ખૂણો ABO બરાબર ખૂણો ACO થાય. તો ABO અને ત્રિકોણ ACOમાં તો AB બરાબર AC પક્ષ માટે ખૂણો ABO અને ખૂણો ACO OB બરાબર OC સમીકરણ 1 મુજબ બાકુ આ મુજબ ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO માટે ત્રિકોણ BAO બરાબર ત્રિકોણ COA માટે પરંતુ ખૂણો BAO બરાબર CAO બરાબર BAC આ સમકોણ. તો હવે આ રીતે તો કરીશું તો ખૂણો BAO વત્તા ખૂણો BAO બરાબર BAC તો 2 થઈ જશે મારે 2 નીચે આવશે તો મારે CAO બરાબર 1/2 BCA થશે તો અહીંયા આવશે 1/2 BAC. આથી AO એ નો દ્વિભાજક છે. આગળ સાબિત કરો કે ત્રિકોણ બે બાજુ સમાન હોય તેમની સામેના ખૂણા સમાન હોય. તો પક્ષ ત્રિકોણ ABCમાં AB બરાબર AC ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનું. આકૃતિ છે પેન્સિલથી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. સાબિતી ત્રિકોણ ABCમાં ખૂણો A નો દ્વિભાજક રચો જે BC અને D બિંદુમાં છેદે છે. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં AB બરાબર AC પક્ષ ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ AD બરાબર AD સામાન્ય બાજુ માટે બા પૂર્વધારણા મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD માટે ખૂણો ABD બરાબર ખૂણો ACD ABC બરાબર ખૂણો ACD એટલે કે ખૂણો B અને ખૂણો C સરખા છે. છઠ્ઠું સાબિત કરો કે ત્રિકોણ સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. તો પક્ષ ત્રિકોણ ABC ખૂણો B બરાબર ખૂણો C એટલે કે ખૂણો ABC બરાબર ખૂણો ACB સાથે AB બરાબર AC. આકૃતિ તો સાબિતી છે ત્રિકોણ ABCમાં ખૂણો A નો દ્વિભાજક રચો જે BC ની D બિંદુમાં છેદે છે. ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં ખૂણો ABD બરાબર ખૂણો ACD માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ AD બરાબર AC સામાન્ય બાજુ ખૂબ આ શરત મુજબ ખૂણો BAD એકરૂપ ત્રિકોણ CAD AB બરાબર AC થાય. 7 જોઈએ સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજી ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુના સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. તો પક્ષ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEB એ AB ખૂણો C BC બરાબર EF અને ખૂણો C બરાબર ખૂણો F માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DAC સાબિત કરવાનું છે. તો આકૃતિ પેન્સિલથી મદદથી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સાબિતી છે તો AB બરાબર DE માટે તો પહેલું છે AB બરાબર DE હોય, બીજું છે AB મોટા છે DE નાના છે, ત્રીજી શરત છે AB નાના અને DA મોટા. તો જો AB બરાબર DE હોવાથી તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DABમાં AB બરાબર DE અને ખૂણો B બરાબર ખૂણો E તો BC બરાબર EF. તો બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય. આગળ બીજી શરત છે તો AB મોટા હોય તો AB મોટા હોય તો અહીંયા આકૃતિ બદલાઈ જશે. તો અહીંયા આ મોટા AB મોટા છે તો અહીં AB પર બિંદુ P એવા મળે કે જેથી PM બરાબર DE થાય. તો ત્રિકોણ PBC અને ત્રિકોણ DCFમાં PB બરાબર DE રચના મુજબ ખૂણો B અને ખૂણો C પક્ષ BC બરાબર ખૂણો CF પક્ષ માટે બા મુજબ ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થાય. તો બેને કેવા થાય સરખા થાય. તો ખૂણો ACB બરાબર ખૂણો PCB. તો એ જ રીતે PAA પર આવેલા હોય એટલે કે P બરાબર A અને AB બરાબર DE માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF કેવો હોય એકરૂપ હોય. ત્રીજી શરત કે છે કે જો AC નાના હોય DE મોટા હોય તો માટે DE પર B બિંદુ M એવું મળે કે જેથી AB બરાબર ME થાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ MEમાં AB બરાબર ME રચના મુજબ ખૂણો B ખૂણો C સરખાવ એટલે પક્ષ મુજબ BC બરાબર DF પક્ષ
બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEBF માટે ખૂણો ACB બરાબર ખૂણો MFE CPCD, પરંતુ ખૂણો ACB બરાબર ખૂણો DFE હોવાથી માટે ખૂણો MFE બરાબર ખૂણો DFE અને MA D પર આવેલું હોય એટલે કે M બરાબર D અને AB બરાબર DE હોય તો જ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બા મુજબ. ચેપ્ટર નંબર 8 પહેલું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. તો અહીં સમબાજુ ચતુષ્કોણ ABCDમાં AB બરાબર BC બરાબર CD બરાબર AD, ત્રિકોણ AOD અને ત્રિકોણ CODમાં OA બરાબર OC સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. તમે આકૃતિમાં જોઈ શકો. હવે OD બરાબર CD સામાન્ય બાજુ, AD બરાબર CD સમબાજુ ચતુષ્કોણની બાજુઓ છે. તો બા મુજબ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD, તો ખૂણો AOD બરાબર ખૂણો COD. તો અહીં ખૂણો AOD વત્તા ખૂણો COD 180 રેખિત જોડના ખૂણા. તો માટે ખૂણો AOD વત્તા ખૂણો AOD બરાબર 180, એટલે કે બે ખૂણો AOD બરાબર 180 બે છેદમાં આવશે, એટલે કે ખૂણો AOD 180 માંથી આપણે ભાગાકાર કરીશું 90 ગુણ્યા 2 એટલે 90 આવશે. તો ખૂણો AOD બરાબર આવશે COD પણ કેટલું થશે 90° થશે. હવે આગળ તો અહીં સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને લંબ છે. હવે આગળ ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. ACનો વિકર્ણ સાબિત કરો કે પહેલું SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC, બીજું PQ બરાબર SR, ત્રીજું PQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની છે. તો પહેલું જોઈ લઈએ ત્રિકોણ ACDમાં CS એ ADનું મધ્યબિંદુ છે, તો R એ CDનું મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુના પ્રમાણે SR સમાંતર AC માટે SR બરાબર 1/2 AC સમીકરણ નંબર 1. બીજું ત્રિકોણ PABCમાં P એ ABનું મધ્યબિંદુ છે, Q એ BCનું મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુનું પ્રમાણે PQ સમાંતર AC PQ બરાબર 1/2 AC સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તો PQ બરાબર RS સમીકરણ નંબર 3 માટે SR બરાબર સમાંતર AC 4, PQ સમાંતર AC સમીકરણ નંબર 5, સમીકરણ નંબર 4 અને 5 ને સરખાવતા માટે PQ સમાંતર SR સમીકરણ નંબર 6 આપતા. તો અહીં સમીકરણ 3 અને 6 પરથી કહી શકાય કે ત્રિકોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્રીજો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને AD બરાબર BC જુઓ આકૃતિમાં. વિદ્યાર્થી મિત્રો આકૃતિ અહીંયા આપેલી છે. તો આપણે સાબિત કરો કે પહેલું છે ખૂણો A બરાબર ખૂણો B, બીજું ખૂણો C બરાબર ખૂણો D, ત્રીજું ખૂણો ABC એકરૂપ ત્રિકોણ BAD. સૂચના છે ABને લંબાઈ અને CDમાંથી DA ને સમાંતર તથા ABને Eમાં છેદે છે એક રેખાખંડ દોરો. તો અહીં રચના મુજબ AB એ Eનું સુધી લંબાવેલ છે, માટે AB સમાંતર CD હોવાથી AE સમાંતર CD થાય. ચતુષ્કોણ ADCEમાં AE સમાંતર CD અને CE સમાંતર AD હોવાથી ચતુષ્કોણ ADCE સમબાજુ ચતુષ્કોણ છે, માટે AD બરાબર CE અને AE બરાબર DC થાય. પરંતુ પક્ષ મુજબ AD બરાબર BC માટે CE બરાબર BC. ત્રિકોણ BCEમાં CE બરાબર BC માટે ખૂણો CBE બરાબર ખૂણો CEB સમાન બાજુની સામેના ખૂણા માટે ખૂણો CBE બરાબર ખૂણો CEA સમીકરણ નંબર 1. ચતુષ્કોણ ADCEમાં AD સમાંતર CE અને તેમની છેદિકા AE હોવાથી ખૂણો DAE વત્તા ખૂણો CEA બરાબર 180 માટે છેદિકાની એક જ તરફના અંતઃકોણ માટે ખૂણો DAE બરાબર 180 બરાબર ખૂણો CEA સમીકરણ નંબર 2 માટે ABC વત્તા ખૂણો CEB બરાબર 180 રેખિત જોડના મુજબ યાની કે જોડ મુજબ માટે ખૂણો ABC બરાબર ખૂણો 180 ઓછા ખૂણો CBE સમીકરણ નંબર 3
સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી માટે ખૂણો DAE બરાબર ખૂણો ABC અને ખૂણો A બરાબર ખૂણો B. પરિણામ નંબર 1 આપણે સાબિત કરવાનું છે. આગળ હવે અહીં AB સમાંતર CDની છેદિકા AD હોવાથી ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 છેદિકાની એક જ તરફના અંતરકોણ માટે ખૂણો D બરાબર 180 ઓછા ખૂણો A. સમીકરણ નંબર 4. વળી AB સમાંતર CDની છેદિકા BC હોવાથી માટે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 માટે છેદિકાની એક જ તરફના અંતરકોણ માટે ખૂણો C બરાબર 180 ઓછા ખૂણો B માટે ખૂણો C બરાબર ખૂણો 180 ઓછા ખૂણો A માટે ખૂણો A બરાબર ખૂણો B થાય. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 4 અને 5 પરથી ખૂણો C બરાબર ખૂણો D. પરિણામ નંબર 3. તો અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ BADમાં AD બરાબર BC પક્ષ માટે ખૂણો ABC બરાબર ખૂણો BAD માટે AB બરાબર AB. સામાન્ય બાજુ માટે બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD. પરિણામ નંબર 3. ચોથું, સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણ દુભાગે છે. તો અહીંયા આકૃતિ આપેલી છે ABCD બરાબર છે. તો અહીં ABCD એ આપેલ ચોરસથી તથા વિકર્ણો AC અને BD એકબીજાને M માં છેદે છે. વળી પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AC અને BD એકબીજાને દુભાગે છે. સમીકરણ નંબર 1 માટે ખૂણો DAB બરાબર અને ખૂણો CAB માં DA બરાબર CB ચોરસની બાજુઓ માટે ખૂણો DAB બરાબર ખૂણો CBA કાટખૂણા માટે AB બરાબર AB માટે કે સામાન્ય બાજુ. તો બા મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAB માટે AC બરાબર BD. સમીકરણ નંબર 2. તો અહીં AM બરાબર CM બરાબર DM બરાબર BM માટે ત્રિકોણ ABM અને ત્રિકોણ CMBમાં AM બરાબર CM વિકર્ણો દુભાગે છે. તો BM બરાબર BM સામાન્ય બાજુ AB બરાબર BC ચોરસની બાજુ માટે બા મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB માટે ખૂણો AMB બરાબર ખૂણો BMC CPT મુજબ. પરંતુ ખૂણો AMB વત્તા ખૂણો BMC બરાબર 180 રેખિત જોડના ખૂણા માટે ખૂણો AMB બરાબર ખૂણો BMC 90° થાય. માટે સમીકરણ નંબર 3. તો અહીં 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. હવે 5મો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F જુઓ આકૃતિમાં. હવે સાબિત કરો કે રેખાખંડ AF અને EC વિકર્ણો BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો અહીં AF, AB અને CDના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે. માટે AE બરાબર 1/2 AAB તથા CF બરાબર 1/2 CD. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને AB બરાબર CD માટે 1/2 AM બરાબર 1/2 CD. તો AE બરાબર CM તથા AE સમાંતર CF. ચતુષ્કોણ AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો AF સમાંતર EC તો AD સમાંતર EQ. તો ત્રિકોણ ABDમાં E એ ABનું મધ્યબિંદુ છે તથા EQ સમાંતર EP Q એ BPનું મધ્યબિંદુ થાય. તો PQ બરાબર BQ. સમીકરણ નંબર 1. તે જ રીતે ત્રિકોણ DQCમાં F એ CDનું મધ્યબિંદુ છે તથા FD સમાંતર CQ P એ DQનું મધ્યબિંદુ થાય. તો માટે DP બરાબર PQ. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી DP બરાબર PQ બરાબર BQ થાય તથા DP વત્તા PQ બરાબર DB માટે AFA અને ECA વિકર્ણો BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. વિભાગ Dમાં ચેપ્ટર નંબર 9. તો પહેલો દાખલો છે AB અને CD એ O કેન્દ્રી વર્તુળની સમાન જીવાઓ છે. તો સાબિત કરો કે ખૂણો AOB બરાબર ખૂણો COD. તો અહીંયા આકૃતિ પેન્સિલથી દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં O કેન્દ્રી વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ CODમાં AB બરાબર CD પક્ષ પર એટલે સમાન જીવાઓ. OA બરાબર OC O કેન્દ્રી વર્તુળની ત્રિજ્યા
OB બરાબર OD O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા. તો બા મુજબ તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD થાય. તો બીજું જોઈ લઈએ હવે. તો O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા AB છે. O થી પસાર થતી રેખા AB ને M માં દુભાગે છે. તો સાબિત કરો કે OM લંબ AB. તો અહીંયા આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, પેન્સિલની મદદથી દોરવાની છે. તો જોઈ લઈએ આગળ. તો અહીં O કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. તો O માંથી પસાર થતી રેખા AB ને M માં દુભાગે છે. તો MA બરાબર MB માટે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા. તો OM બરાબર OM સામાન્ય બાજુ. તો MA બરાબર MB પક્ષ. તો બા એટલે બાજુ મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB CPT મુજબ. તો અહીં ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 રેખિત જોડના ખૂણા માટે ખૂણો OM બરાબર ખૂણો OMB બરાબર 180/2 થાય એટલે 90 થશે. તો માટે OM લંબ AB સાબિત થાય છે. ત્રીજો, O કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલા લંબ રેખા OM છે. તો સાબિત કરો કે OM એ AB ને દુભાગે છે. તો O કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. કેન્દ્ર O માંથી દોરેલા લંબ રેખાખંડ OM છે. તો ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90 માટે ખૂણો OMA અને ત્રિકોણ OMB માં ખૂણો OMA બરાબર ખૂણો OMB OM લંબ OAB એટલે OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા. તો OM બરાબર OM સામાન્ય બાજુ. તો માટે ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB બા મુજબ માટે MA બરાબર MB CPT મુજબ એટલે કે OM એ AB ને દુભાગે છે. ચોથું, વર્તુળનું ચાપ PQ અને કેન્દ્ર O આગળ ખૂણો POQ આતરે છે અને વર્તુળના બાકીના ભાગ પર બિંદુ A આગળ ખૂણો PAQ આતરે છે. તો સાબિત કરો કે ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. તો અહીં ખૂણો BOQ એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ હોવાથી તો ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA. પરંતુ ખૂણો AOQ માં OA બરાબર OQ એક જ વર્તુળની ત્રિજ્યા માટે OAQ બરાબર ખૂણો OQA સમાન બાજુની સામેના ખૂણા માટે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OAQ માટે ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ સમીકરણ નંબર 1. તે જ રીતે ખૂણો BOP બરાબર 2 ત્રિકોણ OAP 2 નંબર એટલે સમીકરણ 1 અને 2 પરથી માટે ખૂણો BOP વત્તા ખૂણો BOQ બરાબર 2 ખૂણો POAP વત્તા ખૂણો OAQ. તો અહીંયા થશે ખૂણો POQ થાય માટે અહીંયા 2 સામાન્ય કરતા તો અંશમાં વળશે અંદર કૌંસમાં તો ખૂણો OAP વત્તા ખૂણો OAQ. તો એ થશે આપણે ખૂણો PAQ માટે ત્રિકોણ POQ બરાબર 2 ખૂણો PAQ થાય સાબિત થાય છે. હવે પાંચમું, O કેન્દ્રીય વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. તો સાબિત કરો કે AB અને CD કેન્દ્ર O થી સમાન અંતરે છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિને ધ્યાનથી અભ્યાસ કરી લેવાનો છે. કેન્દ્ર O માંથી AB ને લંબ OM તથા CD ને લંબ OA દોરો. OB અને OD ત્રિજ્યા દોરો. OM એ કેન્દ્ર O માંથી જીવા AB પરનો લંબ હોવાથી AB ને દુભાગે છે. તો BM બરાબર 1/2 AB. તે જ રીતે ON એ કેન્દ્ર O આગળ જીવા CD પરનો લંબ હોવાથી CD ને દુભાગે છે માટે DN બરાબર 1/2 CD. પરંતુ AB બરાબર CD એટલે પક્ષ પર માટે 1/2 AB બરાબર 1/2 CD માટે BM બરાબર DN માટે ત્રિકોણ BMO અને ત્રિકોણ DNO માં BM બરાબર DN માટે OB બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો OMB બરાબર ખૂણો OND OM લંબ AB અને ON લંબ CD હોવાથી માટે ત્રિકોણ BMO એકરૂપ ત્રિકોણ DANO બામુજ માટે OM બરાબર ON CPT. તો અહીં OM એ જીવા AB નું તથા ON એ જીવા CD નું કેન્દ્ર O થી અંતર દર્શાવે છે અને તે સમાન છે. તો AB અને CD કેન્દ્ર O થી સમાન અંતરે છે. છઠ્ઠું, આકૃતિમાં ખૂણો AOAB બરાબર 30 અંશ અને
ખૂણો OCB બરાબર 57 અંશ છે. તો માટે ખૂણો BOC અને ખૂણો AOC શોધો. આકૃતિ અહીંયા દર્શાવેલી છે. ત્રિકોણ OCBમાં OC બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB સમાન બાજુઓની સામેના ખૂણા માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB બરાબર 57 અંશ માટે ત્રિકોણ OCBમાં ખૂણો BOC વત્તા ખૂણો OBC વત્તા ખૂણો OCB એક બરાબર 180. તો માટે ખૂણો BOC વત્તા 57 માટે 180 તો 114 થાય. તો 114 આ બાજુ આવશે તો ખૂણો BOC થશે 66 અંશ માટે ત્રિકોણ OABમાં OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો OAB બરાબર ખૂણો BA સમાન બાજુની સામેના ખૂણા માટે ખૂણો OAB બરાબર ખૂણો BA 30 અંશ થાય. તો ત્રિકોણ OMBમાં ખૂણો AOB વત્તા ખૂણો OAB વત્તા ખૂણો OBA બરાબર 180 માટે કે કિંમત 30 વત્તા 30 એટલે 60 120 થશે માટે ખૂણો AOB થશે 120. તો અહીં ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર AOB આસન કોણ. તો અહીં AOC વત્તા 66 બરાબર 120. 66 આ બાજુ આવે તો આપણે બાદબાકી કરીશું માટે ખૂણો AOC આવશે 54 અંશ. 7મો એક વિહાર સ્થાનમાં 5 ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમતા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડા સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા આકૃતિ દોરેલી છે, અભ્યાસ કરી લેવાનો છે. તો અહીં 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. તો RS બરાબર SM બરાબર 6 મીટર તથા OR બરાબર 5 મીટર થાય માટે SK લંબ RM થાય તેવી જ રચના કરો માટે RS બરાબર SM હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે તથા K એ RMનું મધ્યબિંદુ છે. તો અહીં RK બરાબર 1/2 RM માટે 2 આ બાજુ આવતા માટે તો RM આવશે 2 RK. તો ધારો કે K બરાબર X તથા RK બરાબર Y લેતા માટે SK થશે X ઓછા અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 છે, S નથી તો 5 ઓછા X થાય. તો ત્રિકોણ ORKમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે મુજબ ORનો વર્ગ બરાબર OKનો વર્ગ વત્તા RK વર્ગ. તો 5નો વર્ગ બરાબર Xનો વર્ગ વત્તા Yનો વર્ગ થશે એટલે 25 બરાબર Xનો વર્ગ વત્તા Yનો વર્ગ સમીકરણ નંબર 1 માટે ત્રિકોણ SRKમાં પાયથાગોરસનો પ્રમેય મુજબ RSનો વર્ગ બરાબર RKનો વર્ગ વત્તા SKનો વર્ગ કિંમત મૂકતા એટલે 6નો વર્ગ વત્તા Yનો વર્ગ બરાબર 5 ઓછા X આખાનો વર્ગ. તો અહીં A વત્તા B આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે Aનો વર્ગ ઓછા 2AB વત્તા Bનો વર્ગ રીતે આપણે કરીશું. તો 36 બરાબર Yનો વર્ગ વત્તા 5નો વર્ગ એટલે 25 ઓછા 2 કૌંસમાં 5 કૌંસમાં X વત્તા Xનો વર્ગ. તો 36 બરાબર Xનો વર્ગ વત્તા 25 ઓછા 10X વત્તા Xનો વર્ગ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2માંથી આપણે એક બાદ કરીશું. તો 36 ઓછા 25 બરાબર Yનો વર્ગ વત્તા 25 ઓછા 10X વત્તા Xનો વર્ગ કૌંસમાં આવશે અહીંયા તો Xનો વર્ગ વત્તા Yનો વર્ગ થશે. તો હવે 11 થશે અહીંયા બરાબર Yનો વર્ગ વત્તા 25 ઓછા 10X. તો અહીંયા આપણે કૌંસ છોડીશું તો ઓછા Xનો વર્ગ ઓછા Yનો વર્ગ. તો એક Xનો વર્ગ અને Yનો વર્ગ અહીંયા કટ થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે અહીંયા આવશે Xનો વર્ગ ખરો બરાબર. તો આ કટ થઈ જશે અને આ કટ થઈ જશે એટલે 11 બરાબર 25 ઓછા 10X થશે. આ બાજુ એટલે માઇનસ બરાબર ઓછા 10X. તો અહીંયા માઇનસ માઇનસ કટ થઈ જશે અહીંયા 14 આવશે એટલે હવે આપણે આગળ જોઈ લઈએ. 14/10 બરાબર X. તો 7 ગુણ્યા 2 5 ગુણ્યા 2 અહીંયા કટ થાય તો Xની કિંમત આવશે 7/5. તો Xની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તો Xનો વર્ગ વત્તા Yનો વર્ગ બરાબર 25 એટલે 7/5 આખાની 2 ઘાત વત્તા Yનો વર્ગ બરાબર 25. તો 49/25 વત્તા Yનો વર્ગ બરાબર 25 આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે Yનો વર્ગ બરાબર 25 ઓછા 49/25. 25 અને 1નો લસા લેતા તો 25 આવશે. અહીંયા આપણે 25 વડે ગુણાકાર કરીશું અને 25ને 1 વડે ગુણાકાર એટલે 625 ઓછા 49/25. તો 576/25. Yનો વર્ગ આવે તો Yનો વર્ગ અહીંયા દૂર થાય એટલે વર્ગમૂળ લાગે તો 576
76/25. તો અહીંયા વર્ગમૂળ નીકળશે 24/5. તો RK એટલે y 25 24/5 આવ્યા. પરંતુ RM બરાબર 2RK. તો 2 ગુણ્યા 24/5, 24 ગુણ્યા 2 48/5. એટલે અહીંયા ભાગાકાર કરીશું આપણે તો 9.6 મીટર આવશે. તે માટે અહીં રેશમા અને મધ્યમ વચ્ચેનું અંતર 9.6 મીટર થાય. 8મું, એક જ વર્તુળ આકાર મેદાનમાં નીચેના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદા છે. તો ઉપરની આકૃતિના નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે એક્સનું માપ શોધો, બીજું છે વાયનું માપ શોધો, ત્રીજું x વત્તા વાયનું માપ શોધો, ચોથું આબેદા, મયુર, જોસેફ અને નિર્જા ક્રમની રીતે જોડવાથી બનતા ચતુષ્કોણ કયા પ્રકારનો છે તે પણ શોધવાનો છે. તો ઓ કેન્દ્રીય વર્તુળમાં એલિન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદાના ઓ કેન્દ્રમાં વર્તુળમાં સ્થાન અનુક્રમે ઓ કેન્દ્ર x, b, y એ સ્થાન દર્શાવેલા છે. તો પ્રમેય 9.7 મુજબ 2 ખૂણો AXB બરાબર ખૂણો AOB માટે 2AXB બરાબર 80. 2 ને છેદમાં લઈ જતા તો આવશે અહીંયા ખૂણો AXB 40 અંશ. તો એક્સનું માપ કેટલું થશે 40 અંશ. તો ચતુષ્કોણ AYBX ચક્રીય ચતુષ્કોણ હોવાથી ખૂણો A વત્તા ખૂણો Y બરાબર 180. કિંમત મૂકતા અહીંયા 40 આ બાજુ આવશે એટલે Yની કિંમત આવશે 140 અંશ. માટે અહીં ખૂણો A વત્તા ખૂણો Y બરાબર 180. માટે અહીંયા 40 વત્તા 140 થશે એટલે આપણે અહીંયા કિંમત થશે x વત્તા y બરાબર થશે 180. તો ચોથું, અહીં આપેલ મયુર, જોસેફ અને નિર્જાએ ક્રમની રીતે જોડતા ચતુષ્કોણ AXBY ચક્રીય ચતુષ્કોણ છે. ચેપ્ટર નંબર 12 પહેલો દાખલો છે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણથી કસોટીમાં મેળવેલા ગુણ નીચે આલેખમાં દર્શાવેલા છે. તો એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ છે. તો પહેલાં તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે કે ભાઈ અહીંયા એક્સ અક્ષ પર ગુણ છે અને વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, બરાબર છે. અને એના પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપેલ આલેખનો પ્રકાર જણાવો, તો સ્તંભ આલેખ છે. બીજું, આપેલ આલેખનું પ્રમાણ માપ લખો, તો એક વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી. હવે ત્રીજું, 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો જવાબ આવશે 4. ચોથું, સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગના અંતરાલમાં છે, તો જવાબ આવશે 10, 20 થી અંતરાલમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. તે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષમાં વચ્ચે વય સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલા વિશ્વવ્યાપી સર્વે આંકડા ટકામાં નીચે પ્રમાણે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કારણ આપેલા છે અને મૃત્યુદરના ટકા આપેલા છે. તો એના પરથી આપણે આલેખ દોરવાનો છે. તો આ આલેખ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક્સ અક્ષ પર આપણે કારણો દર્શાવેલા છે અને વાય અક્ષ પર આપણે મૃત્યુદર ટકાની અંદર દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલથી દોરવાનું છે. પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સ્ત્રી મૃત્યુનું દર ટકાની અંદર લીધું છે. આ રીતે તમારે પેન્સિલની મદદથી વિદ્યાર્થી મિત્રો દોરવાનું છે. આગળ જોઈ લઈએ. ત્રીજું છે નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય. ત્રીજું, નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. તો અહીંયા કલાકમાં આપેલું છે, બલ્બના સંખ્યા પણ આપેલી છે અને સ્તંભ આલેખ દોરવાનો છે. તો આ વિદ્યાર્થી મિત્રો આલેખ સ્તંભ આલેખ છે. પ્રમાણ માપ છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 બલ્બ લઈશું. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર આયુષ્ય કલાકમાં આપેલું છે. તો આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. આગળ ચોથું છે 60 ગુણની પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ આના આધારે નીચે આલેખ તૈયાર કરવામાં આવ્યા છે. તો અહીંયા આલેખ તૈયાર કરો. તો પહેલો છે વાય અક્ષ પર આવશે વિદ્યાર્થીઓની સંખ્યા, એક્સ અક્ષ આવશે ગુણ. તો એના નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે આપેલ આલેખનું પ્રમાણ માપ લખો. તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી.
બીજું 20થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 2 + 7 એટલે 9 વિદ્યાર્થીઓ. ત્રીજું 30થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 7 + 8 એટલે કે 15 વિદ્યાર્થીઓ. સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરમાં છે? તો 20 30 અને 40 50માં છે. પાંચમો, નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો વિભાગ A અને વિભાગ B. અહીંયા ગુણ દર્શાવેલા છે, અહીંયા આવૃત્તિ દર્શાવેલી છે. તો બંને વિભાગોના વિદ્યાર્થીઓના ગુણ એક જ આલેખમાં બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આલેખ જોઈ લઈએ. તો અહીં પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એમાં ગુણ, મધ્ય કિંમત શોધવાની છે અને આવૃત્તિ અને કર્મયુક્ત જોડ અને બિંદુ. તો અહીંયા મધ્ય કિંમત થશે 5, 15, 25, 35 અને એટલે 30, 9, 17 અને 20 અને 9 આવૃત્તિ થશે. જે બિંદુમાં છે એટલે B, C, D અને E નામ આપીશું. એ જ પ્રમાણે આપણે વિભાગ બીમાં પણ કરીશું. મધ્ય કિંમત 5, 15, 25, 35 અને 45 એટલે 5, 19, 15, 10 અને 1. એને આપણે જે બિંદુમાં છે એટલે B ડેશ, C ડેશ, D ડેશ, E ડેશ અને F એટલે કે 5, 5, 15, 19, 25, 15, 35, 10 અને 35, 25, 1. હવે જોઈ લઈએ આપણે. તો આલેખ છે પમાણમાં છે 1 સેન્ટીમીટર બરાબર 5 આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે આ આલેખનો અને પેન્સિલની મદદથી દોરવાનો છે. y અક્ષની અંદર આપણે આવૃત્તિ લીધી છે અને x અક્ષ પર આપણે મધ્ય કિંમત લીધેલી છે. તો આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. આગળ જોઈ લઈએ. છઠ્ઠું, ઉપરોક્ત લંબાલેખના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો આલેખે આપેલા આલેખ કઈ માહિતી દર્શાવે છે તે જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શાળામાં વિવિધ શૈક્ષણિક વર્ષોમાં ધોરણ 8 વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. તો અહીંયા આપણે દર્શાવેલા છે કે ભાઈ શાળામાં લખી શકાય. અહીંયા લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે પહેલામાં આવશે શાળામાં વિવિધ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં વિદ્યાર્થીઓની સંખ્યા. બીજું જોઈ લે, કયા વર્ષમાં આ વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ વધારો થયો? તો જવાબ આવશે અહીંયા બીજામાં વર્ષ 2004 અને 5. ત્રીજું, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે? તો ત્રીજામાં જવાબ આવશે વર્ષ 2007 અને 8માં. ચોથું, નીચે આપેલા વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો 2005 અને 6 દરમિયાન વિદ્યાર્થીની સંખ્યા 2003 અને 4 કરતાં બમણી છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. સાતમું જોઈ લઈએ. એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યા યાદચ્છિક સર્વે કરવાની નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ. તો અહીંયા ઉંમર આપેલું છે અને બાળકોની સંખ્યા આપેલી છે. એ પ્રમાણેથી આપણે સ્તંભ આલેખ દોરવાનો છે. તો આપણે જોઈ લઈએ આલેખ પહેલાં. તો અહીં આપેલા આવૃત્તિનું વિતરણ સમાન નથી, તેથી સ્તંભ આલેખના સ્તંભોની પહોળાઈ સરખી રહેતી નથી. તો સૂત્ર સ્તંભની ઊંચાઈ સમપ્રમાણ એટલે આવૃત્તિ. તો સૂત્ર છે આપેલ વર્ગની આવૃત્તિ છેદમાં આપેલ વર્ગની લંબાઈ ગુણ્યા સૌથી ઓછી વર્ગવાળા વર્ગની લંબાઈ. તો ઉંમર આપેલું છે, આવૃત્તિ, વર્ગ લંબાઈ અને લંબચોરસની લંબાઈ. એટલે આપણે સૂત્રની મદદથી આપણે આ મેળવીશું. એટલે અહીંયા આવશે 5, 3, 3, 6, 3, 2 અને 2 આવશે. હવે આપણે આલેખ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રમાણ આપણે લઈશું y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 બાળકો. તો અહીંયા આપણે y અક્ષ પર દર્શાવેલું છે બાળકોની સંખ્યા અને x અક્ષ પર છે ઉંમર વર્ષમાં આપેલી છે. તો આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. આગળ 8મું જોઈ લઈએ. એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. તો જોઈએ લંબાઈ મીમીમાં આપેલી છે અને પાંદડાની સંખ્યા આપેલી છે
અને આપેલ માહિતીનું નિરૂપણ એક સ્તંભ આલેખમાં દોરવાનું છે. તો એના પહેલાં આપણે જોઈશું કે ભાઈ આપેલ આવર્તી વિતરણ સતત વર્ગમાં ધરાવતા વર્ગની રૂપાંતર કરીએ તો અર્ધ સીમા બિંદુ એટલે ઓછા 0.5 કરીશું અને ઉર્ધ્વ સીમા બિંદુમાં વત્તા 0.5 ઉમેરીશું. એટલે કે 118 ઓછા 0.5 એટલે 117.5 એટલે અર્ધ સીમા થશે આપણી. અને આ બાજુ ઉર્ધ્વ સીમાની અંદર 126 વત્તા 0.5 એટલે કે જશે 126.5. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરીશું. તો લંબાઈ થશે મીમીમાં એટલે 117.5 થી 126.5 એટલે પાંદડાઓની સંખ્યા થશે 3. આ બાજુ થશે 5, 9, 12, 3, 4 અને 2. તો એના પરથી આપણે આલેખ જોઈ લઈએ. તો પ્રમાણમાં અહીંથી લેવાનું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 પાંદડાની સંખ્યા. તો અહીંયા આપણે વાય અક્ષ પર છે પાંદડાઓની સંખ્યા અને એક્સ અક્ષ પર છે લંબાઈ મીમીમાં આપેલી છે. તો અહીંયા આપણે થશે અહીંયા 117.5, 126.5, 135.5, 144.5, 153.5, 162.5 અને 171.5 અને 180.5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.